અમરેલી પાટીદાર દીકરીના વકીલ બનેલા ગોપાલ ઇટાલિયાનો હવે અમરેલી પોલીસ ઉપર એક સૌથી મોટો આક્ષેપ લગાડવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે અમરેલીની પોલીસ છે તે દીકરીના જે તે પુરાવા છે તેનો નાશ કરી રહી છે અને અત્યારે હાલ તે દીકરીનું જે નિવાસસ્થાન છે ત્યાં દરેક લોકોને પહોંચવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। શું છે સમગ્ર વિવાદ જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોપાલ ઇટાલિયા જે પાટીદાર સમાજના દીકરીની વહારે આવ્યા હતા, તેના વકીલ બન્યા હતા, તે બાદ તેમને અનેક એવા ખુલાસા કર્યા। એટલું જ નહીં, તે આ દીકરી માટે ઝઘડ્યા પણ હતા, પરંતુ હવે આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાનું એક સોશિયલ મીડિયાના મારફતે નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે અમરેલીની જે તે પોલીસ છે તે પુરાવાને નાશ કરી રહી છે, જેથી કરીને તેમને ત્યાં આસપાસ રહેતા દરેક યુવાનોને અપીલ કરી છે કે તેઓ તરત જ તે દીકરીની સાથે પહોંચે અને આ થાય છે તેને અટકાવે। ત્યારે સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયા આ વિષયને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। નમસ્તે દોસ્તો, આજે 5 તારીખ અને રવિવાર એક અર્જન્ટ સમાચાર આપવા માટે મેં ફેસબુક લાઈવ કર્યું છે। ખૂબ અર્જન્ટ છે। બધાને મારી બે હાથ જોડીને વિનંતી છે કે જલ્દી વિડીયો શેર કરજો। અત્યારે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ, જ્યાંથી અમરેલીની દીકરીનું રાત્રે 12 વાગ્યે પોલીસે ગુંડાઓની જેમ અપહરણ કરી લઈ ગયા હતા, એ ગામની પંચાયતના અને બીજા અલગ અલગ સીસીટીવી કેમેરાઓ છે। આ કેમેરામાં રાત્રે 12 વાગ્યે બેનને ઉપાડી ગયા એનું રેકોર્ડિંગ થયેલું છે। આ રેકોર્ડિંગ ડિલીટ મારવા અને ડીવીઆર આખું ગેરકાયદેસર રીતે ઉઠાવી જવા માટે પોલીસ અત્યારે વિઠ્ઠલપુર ખંભાળિયા ગામમાં જઈને ગામજનોને ધમકાવવાનું, ડરાવવાનું કામ ચાલુ કર્યું છે। મારી તમામ લોકોને વિનંતી છે કે જે અમરેલી આસપાસની 2-5-10 કિલોમીટર વિસ્તારમાં હોય એ પ્લીઝ મહેરબાની કરી મદદ કરવા માટે, હેલ્પ કરવા માટે તાત્કાલિક વિઠ્ઠલપુર ખંભાળિયા પહોંચે અને ત્યાં મદદ કરે। પોલીસ સીસીટીવી કેમેરાનો નાશ કરવા માટે, ડિલીટ કરવા માટે ગામમાં ગયેલ છે, એવો મને ગામમાંથી અલગ અલગ યુવાનોના ફોન આવ્યા છે। ગામના આગેવાનનો મને અત્યારે જસ્ટ ફોન આવ્યો। એમનો ફોન મૂકીને તાત્કાલિક મેં ફેસબુક લાઈવના માધ્યમથી, કેમ કે હું અત્યારે એક સામાજિક કામ હોવાથી સુરતમાં છું, અર્જન્ટલી હું પહોંચી શકું એમ નથી। પોલીસ તમામ વિડીયો ભાજપના દબાણથી ડિલીટ કરવા માંગે છે। જે જગ્યાએ પોલીસનો ફોલ્ટ છે બધું ડિલીટ કરી અને ગુનાને ઢાંકવાનું કામ કરવા માંગે છે। અમરેલી પોલીસનો મોટો કાફલો ત્યાં વિઠ્ઠલપુર ખંભાળિયા પાયલબેનના ગામમાં જઈ અને સીસીટીવી ડિલીટ મારવા અથવા ડીવીઆર કબજે કરી લઈ અને પુરાવાનો નાશ કરવાની પૂરી કોશિશ કરી રહેલ છે। એટલે મારી બધાને તાત્કાલિક વિનંતી છે કે તમે આ વિડીયો જોયા પછી તાત્કાલિક તમારા સગા, વાલા, મિત્રો, પરિચિતો જે અમરેલી આસપાસ હોય એને ફોન કરો। ફોન કરી અને તાત્કાલિક વિઠ્ઠલપુર ગામમાં પાયલબેનના સપોર્ટમાં પહોંચવા માટે જાણ કરો અને જલ્દીથી જલ્દી આની અંદર પોલીસ સીસીટીવી ડિલીટ ન મારે, દાદાગીરી, ગુંડાગીરી કરી અને દમ બતાવી અને પુરાવાનો નાશ ન કરે, એના માટે સૌએ એકજૂટ થવાની જરૂર છે। આજે 5 તારીખ રવિવાર છે, બપોરના 3:30 વાગ્યા છે। દાદાગીરી સામે લડવાનો સમય છે। બધાને વિનંતી કરું છું કે તાત્કાલિક મોબાઈલ ફોન કાઢી તમારા મિત્રોને ફોન કરજો। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। અમરેલીના જે ધારાસભ્ય કૌશિક વેકરિયાનો લેટર કાર્ડનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે હવે વકરી રહ્યો છે। પાટીદાર દીકરી જેલમાંથી બહાર આવી તે બાદ પણ રાજકારણ ગરમાયું છે। એક બાદ એક અત્યારે હાલ રાજકીય નેતાઓ તે દીકરીને મળવા પહોંચી રહ્યા છે। આ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। તેમણે કહ્યું કે અમરેલી પોલીસ દ્વારા જે તે પુરાવા છે તેનો નાશ કરવામાં આવી રહ્યો છે, એને જ લઈને હવે ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે। એટલું જ નહીં, તેમણે પોતાના સોશિયલ મીડિયાના મારફતે આ સમગ્ર નિવેદન છે તેને બહાર પાડ્યું છે। હવે આગામી દિવસોમાં આ પાટીદાર દીકરીનો જે વિવાદ છે તે વધુ ને વધુ વકરી શકે છે તેવું પણ લાગી રહ્યું છે। અને શું ખરેખર અમરેલી પોલીસ દ્વારા આ પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે કે કેમ, તે પણ હવે આગામી દિવસોમાં ખબર પડશે। ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।